ભજનમાં આપ લોકો મારે ઘણી બધી વાત કરવી છે, કારણ કે બાબા સાહેબનો રાઉન્ડ આવે ને એટલે અમને અંદરથી ઉપડે. અત્યારે બધા ગરબામાં એવું ગાય, દુનિયા અમારી કોઈ હગી નહોતી ને અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે અમારા આમાં હતા ને આમાં હતા, પણ દુનિયા અમારી હગી નહોતી, અમારી નહોતી હો એ જે તે સમયે, અને અમારી દુબળી દશા હતી. એટલે દુનિયા અમારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી. દુનિયા અમારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી. જય હો. કોઈ નહોતું ત્યારે બાવાની કલમ હતી, કોઈ નહોતું ત્યારે બાબાની કલમ હતી. અને ખિસ્સામાં મારે એક ઓનો નહોતો, પૈસા રાખવાનો અધિકાર અમને નહોતો ભાઈ. ખિસ્સામાં મારે એક ઓનો નહોતો, ઘરમાં ખાવા એક દોણો નહોતો, કોઈ નહોતું ત્યારે મારો બાબો હતો. મારો બાબો હતો. મારો બંધારણ વાળો બાબા મારા બંધારણ વાળા. કોલર ઊંચા કરીને ફરે ને, મારો બાબુ એકલો સિંહ હતો. સિંહ એક જ, આખા જંગલનો સિંહ એક જ હોય, અને દેશમાં બંધારણ ઘડવા વાળો પણ એક જ હોય. એટલે સિંહ હતો, સિંહ કહેવાય, એના ગળે ઠોકર વંચાઈના. એ સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકર અને સિંહ એટલા માટે સંદીપભાઈ, કારણ કે આપણે આપણા સમાજના છે એટલા માટે વખાણ કરીએ તો 2 નંબરની વાત છે. પણ અમેરિકાના બરાક ઓબામાએ જે બાબા સાહેબ વિશે કહ્યું છે એ ખરેખર દરેક બહુજનના દીકરાને યાદ રાખવા જેવું છે. બરાક ઓબામા એ બાબા સાહેબની માટે કહે છે કે ડોક્ટર B.R. આંબેડકર આ તો નસીબ ભારતનું કે ભારતમાં જન્મ્યા, બાકી આ પાત્ર જો અમારા દેશમાં જન્મ્યું હોત, આ અમેરિકામાં જન્મ્યું હોત ને તો સૂરજનું નામ બદલી અને અમે આંબેડકર રાખ્યું હોત. અને એટલે બધા ગાય ને સિંહ તો સિંહ કહેવાય, પણ હું શું કહું ખબર છે? ભીમ તો ભીમ કહેવાય, ભીમ તો ભીમ કહેવાય, એના જેવા કાયદા ઘડાઈના, એના જેવા કાયદા ઘડાઈના. છેલ્લે હું આ જ્યારે બાબા સાહેબનું ભજન ચાલી રહ્યું છે, બાબા સાહેબના ગીતો ગવાઈ રહ્યા છે, અને આ નાના બાળકો છે, યુવાનો છે, આ બધા સાંભળે છે, એટલે હું ખાસ આ વાત જ્યારે સમાજ બેઠો છે ને એટલા માટે અચૂક આ વાત કરું છું કે ભલે જો તમારો એક બહુજનના ઘરની અંદર જન્મ થયો છે, એક બહુજનના દીકરા તરીકે તમે જો જન્મ્યા છો,
અને બહુજનના ઘરે જન્મ્યા પછી તમે કદાચ ગીતા વાંચી હોય, બાઇબલ વાંચ્યું હોય, ત્રિપિટક વાંચ્યું હોય, ગુરુ ગ્રંથ સાહેબ વાંચ્યા હોય, અવેસ્તા વાંચી હોય, કદાચ દુનિયાભરના ધર્મ ગ્રંથોનો તમે અભ્યાસ કર્યો હોય, પણ એક બહુજનના દીકરા તરીકે બહુજનના ઘરે જન્મ લઈને જો તમે ડોક્ટર B.R. આંબેડકરનું નથી વાંચ્યા ને તો તમે કશું જ નથી વાંચ્યું. તમે અભણ છો, તમે અંગૂઠા છાપ છો. કારણ કે આપણી માટે તો ઉત્તરનામાં અંબા કયો, આપણી માટે રણુજાના રામા પીર કયો, અરે કાશ્મીરના અમરનાથ કયો, આપણો તો ડાકોર એક અને ઠાકોર એક, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. જય જય ભીમ, જય ભીમ. હો અનાથને અબળાને નહોતો રે અનાથને અબળાને નહોતો રે એ અનાથને અબળાને નહોતો રે નહોતો રે નહોતો રે એ બંધારણ ઘણી બાબે બનાવી હકદાર માટે બંધારણ વાળો બાબો બંધારણ વાળો મારા થાળ જાનકો એ કાયદા વાળો મારા કલે જાનકો આસમાની ઝંડા મારે બોલે ના મોર બંધારણ વાળો બાબો બંધારણ બાબા સાહેબ એક સૂત્ર આપ્યું છે, ખબર છે ને? કેટલાને ખબર છે? બોલો. બાબા સાહેબ નું સૂત્ર કેટલાને ખબર છે? ખબર હોય તો ભેળું બોલજો. બોલજો. શિક્ષિત બનો, પછી સંગઠિત, જય હો, સંઘર્ષ કરો. હા, અને એ અંદર નહીં પાછો. આપણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એવું બાબા સાહેબે સૂત્ર આપ્યું ને. આપણે ઉલટી શરૂઆત કરી, સંઘર્ષ કરો એટલે ઘરમાં ઝઘડા. સંદીપભાઈ, આપણા સમાજમાં જેવું છે, એકતા નથી. હાલો સંદીપભાઈ, હમણાં એક કાકા, આપણા સમાજના કાકાને મેં પૂછ્યું. તું મસ્ત બેઠો છે, પેલા તો એ વાત કરું, સરસ બેઠો છે. આપણા સમાજના એક કાકાને મેં પૂછ્યું કે કાકા, વાવાઝોડું આવ્યું તો વાવાઝોડાએ કોઈ નુકસાની કરી? હમણાં વાવાઝોડું આવ્યું હતું પેલું, એનું નામ હતું કંઈક. હા એ જ મોડીને આવડતું નહીં બોલતા એ જ આ બાબાના. એટલે મેં કાકાને પૂછ્યું કે કાકા, આ વાવાઝોડું આવ્યું હતું કઈ નુકસાની કરી? કાકા કે પ્રતિક, આ દરિયાના વાવાઝોડા શું કરવાના, આ જો ઘરના બંધ થઈ જાય તો. અને કે દરિયામાં તો વર્ષે દાડે ઉભા થાય, પણ હોય તો દાડાના 3 વખત ઉભો થાય છે. બોલો, એવા સંઘર્ષ ન કરતા ને એવા વાવાઝોડા ઉભા ના કરતા. અને મારે એક મેસેજ આપવો છે તમને. આજના દિવસે સાસુ વહુ ના બોલતા હોય તો બોલજો. જય હો. દેરોણી જેઠવાણી ના બોલતા હોય તો બોલજો, પરોણે બોલજો. હવારે નમ એ હવ ન ગમ. જે નમ ને ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા જે કોઈ ચાલે સબસે ઊંચા હોય. કારણ કે જે પોતાની જાતને એમ સમજતા હોય ને, કારણ કે ઓલું અભિમાન તો રાજા રાવણને પણ નડ્યું હતું. આપણે તો પામર માણસ છીએ વાલા. એટલે એક મારો મેસેજ છે કે ના બોલતા હોય એકબીજાને તો બોલજો. અને જીવન જીવવાની બે જ રીત છે, કાં તો કોકને માફ કરી દો, કાં તો માફી માગી લો. બે જ વસ્તુ.
તો કોકને માફ કરી દો એટલે તમારું જીવન સુધરી જાય અને માફી આપી દો બસ. એટલે એક વાત યાદ આવે અહીંયા, જોકે ટાઈમ વધારે થયો છે પણ મારે એક સંદેશ આપવો છે તમને. આ ધ્યાન રાખજો, 2 સિંહ હતા જંગલમાં. સિંહ હતા 2 જંગલમાં. એક ગયડો સિંહ હતો અને એક જવાન સિંહ. થોડીક અવાજ આપજો વાલા. એ બે એટલા ખાસ મિત્ર હતા ને ભાઈ, અમારી વાત ગમે ને તો તાળીઓથી વધાવજો હો. એ 2 એવા ખાસ મિત્રો કે એકબીજા વગર ચાલે નહીં. અને એક સહેજ કંઈક બાબતમાં કંઈક આગુ પાછું થયું ને 2 બોલતા બંધ થઈ ગયા. 2 સિંહ બોલતા બંધ થઈ ગયા. ગયડો ને જવાન 2. હવાનો પોર અને ગયડા સિંહનું નેકળવું અને પેલા ડાઘિયા કૂતરા હોય ને, સિંહ ગયડો હતો, આમ બહુ કૂદી ન શકે એટલે પેલો ડાઘિયા કૂતરા હતા ને બધા એ એકદમ 6-7 આવી ગયા અને પેલા સિંહ ખરો ને ગયડા સિંહને ફેદવા માંડ્યા. આ બાજથી બચકા ભરે, આ બાજથી બચકા ભરે, આ બાજથી બચકા ભરે. પેલા જવાન સિંહનું નેકળવું અને આમ કરીને નજર પડી કે હા તો મારા મિત્રને ફેદે છે એમ. અને ઘે કરતો ત્રાટ નાખી અને ટોળામાં પડ્યો પેલો જવાન સિંહ અને કૂતરાઓને બચકા ભરી અને ભગાડ્યા. પેલો જવાન સિંહ વચ્ચે કૂદી પડી, કૂતરાઓને ભગાડ્યા. પેલો ગયડો સિંહ ખરો ને થોડો બચી ગયો એટલે એને થોડી હાશ થઈ. એટલે પેલો ગુફા સુધી આવ્યો અને પછી અહીંયા ઊભો થઈને પેલો જવાન સિંહ આથી નીકળી ગયો. એટલે આજુબાજુ જે બીજા બધા જે ખરા ને, આપણી ભાષામાં કહીએ તો ખોસડા કહેવાય, પેલાને ચઢાવ કોને જવાન સિંહને કેલા તાર તો બોલે વ્યવહાર નતો, તારે જો ને બચાવવાનું આવતું હતું, મરવા દેવો તો ને. અને તાર તો એને નાતે નેડો છે કદાચ અને તારા તમે એકબીજાને સામું બોલતા નહીં 2-3 વર્ષથી, પછી તારા મરવા દેવો તો ને. બીજા બધા પ્રાણીઓ બોલે, હાથી ને બધા વાઘ ને વરુ ને બધા કહેવા માંડે કે તને શરમ નહીં આવતી પેલાને બચાવતો, કે મરવા દેવો તો ને. ત્યારે પેલો જવાન સિંહ બોલ્યો કે ભાઈ, સમાજમાં એવી કોઈ કમજોરી ના હોવી જોઈએ કે જેના ફાયદા કૂતરા ઉઠાઈ જાય. જય હો, જય હો. આપણા સમાજમાં એવી કમજોરી ન હોવી જોઈએ કે એ ફાયદો કૂતરા ઉઠાઈ જાય. અત્યારે બધા ફાયદા ઉઠાવી રહ્યા. આપણે એકતા નહીં હોય ને તો આપણું નામો નિશાન મટી જશે, એ વાત નક્કી. અને અત્યારે તૈયારી જ છે હો. જો એકતા નહીં થાય ને, અને આ લોકો કેમ બધા કૂદી રહ્યા છે ખબર? એકતા નથી એટલે. ન તો એક કઈ સંસદ સભ્ય કઈ ધારાસભ્ય સટકી શકે. અત્યારે બધા મારા જાહેરમાં કહેવું પડે છે, વેચાવા માંડ્યા છે. કેમ? એકતા નથી એટલે. અને જ્યાં સુધી એકતા હશે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આપણી નાતમાં હાથ નાખી શકે. કોઈની તાકાત નથી વાલા. આ મારો તમને સંદેશ છે. અને તમે એક વસ્તુ ધ્યાન રાખજો, 2 ભાઈઓ ના બોલતા હોય ને તો બોલજો. 2 ભાઈઓ એક થાય ને પછી કુટુંબ એક થાય, અને કુટુંબ એક થાય ને એટલે બીજા બધા કુટુંબો ભેગા થઈને કુટુંબો એક થાય, અને કુટુંબ બધા એક થાય ને તો ગામ એક થાય, અને ગામ એક થાય ને તો પછી તો આજુબાજુના બીજા ગામ, પછી શહેર બધા એક થાય. આવી રીતે એકતા થાય. ખાલી વાતો કરે બધા, આમ કહીને આમ માઇકમાં બોલે ને, હું બોલું એવું રીતે હો, એકતા જ નહીં. પણ કારણ તો હોતો કેમ એકતા નહીં? કારણ કોઈને હોતું નહીં, ખાલી ચોપલે જ કરવી. એકતા નહીં. ગ્રુપ ચાલે બધા એક જ વાત કરે, એકતા નહીં, આપણામાં એકતા નહીં. એટલે તમારામાં તાકાત હોય તો તમે કરાવો ને એકતા. પણ અત્યારે હાલ એવી કન્ડિશન છે ને, બધાને પોતપોતાની પડી છે વાલા. એટલે બાબા સાહેબનો પણ આ સંદેશ છે. એટલે મેં તમને આ કહ્યો, કાલે એક થઈ જાઓ તો મને પણ આ ભજન ગાયનો મને મારું સાર્થક ગણાશે હો વાલા. અને એક બીજી વસ્તુ કે ઘણા આપણા સમાજની અંદરથી અમુક જણા ઘણી વખત એવું કહેતા હોય છે સંદીપભાઈ કે બાબા સાહેબ આ જો કોઈ બીજા સમાજમાં જન્મ્યા હોત ને તો વધારે આગળ હોત. અને ઘણી વખત તો અમુક જણા સ્ટેજ ઉપરથી પોતાના વક્તવ્યની અંદર ઘણી વખત અમુક જણા એવું કહેતા હોય છે કે બાબા સાહેબ જો બીજા કોઈ સમાજમાં જન્મ્યા હોત તો એ વધારે આગળ હોત કે વધારે મહાન હોત. પણ હું એમ કહું છું, મારી દ્રષ્ટિએ આનાથી ખરાબ કોમેન્ટ બાબા સાહેબ માટે બીજી કોઈ ના હોઈ શકે કે બાબા સાહેબ બીજા સમાજમાં જન્મ્યા હોત. કારણ કે આ કહીએ ને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? બાબા સાહેબ કંઈ ઓછા મહાન છે? કે
કે બાબા સાહેબનો સમાજ કંઈક ઓછો મહાન છે? અને જો કોઈને એવું લાગતું હોય કે બાબા સાહેબ ઓછા મહાન છે, તો એને વિચાર કરવાની જરૂર છે, એને થોડોક અભ્યાસ કરવાની જરૂર છે. વિશ્વની અંદર આજે પણ જો તમે અભ્યાસ કરો તો આખા વિશ્વની અંદર જો સૌથી વધારે પ્રતિમાઓ કોઈ મહાપુરુષની હોય ને તો એ ડોક્ટર B.R. આંબેડકરની છે. વિશ્વની અંદર સૌથી વધારે સેલિબ્રેટ થતો જો કોઈ જન્મદિવસ હોય ને તો એ 14 એપ્રિલ છે, ડોક્ટર B.R. આંબેડકરનો જન્મદિવસ છે. અને આંબેડકર એવી એક પ્રતિભા છે કે એની માટે કોલંબિયા યુનિવર્સિટીએ પોતાના ગ્રાઉન્ડની અંદર એનું સ્ટેચ્યુ મૂકવું પડે અને એ સ્ટેચ્યુ ઉપર લખાવવું પડે ધ સિમ્બોલ ઓફ નોલેજ. એટલે હું એ લોકો જે કહે છે ને કે બાબા સાહેબ બીજા કોઈ સમાજની અંદર જન્મ્યા હોત તો વધારે આગળ હોત કે વધારે મહાન હોત, હું એમને કહું છું કે બાબા સાહેબ બીજે ક્યાંય જન્મે જ નહીં. બાબા સાહેબ જન્મે ને તો ફક્ત અને ફક્ત આ સમાજની અંદર જ જન્મી શકે. કારણ કે ધરાવીણ ધાનના નિપજેન કુળવીન માડું ના હોય. હારી જમીન હોય ને ત્યાં હારો પાક પાકે. ધરાવીણ ધાનના નિપજે અરે કુળવીન માંડું ના હોય. એડાગર આંબેડકર જન્મે જેની માં ભીમા હોય. ઉપાડ. ક્યાં વાત. આપણે પ્રતિકને આપણે તાળીઓથી વધાવી વાલા, કારણ કે એ પણ બહુજન સમાજનો સરસ એવો સાહિત્યકાર છે અને બધા એને આશીર્વાદ એવા આપો કે એ અહીંયા છે એનાથી બહુ જ આગળ જાય વાલા. કારણ કે બહુ ઓછા લોક સાહિત્યકાર છે અને બહુ ઓછા બાબા સાહેબ વિશે બોલે છે વાલા. અમારે 14 એપ્રિલ કોઈ પણ જગ્યાએ હોય ને હોય એટલે એમાં અમારો ભાઈ પ્રતિક પણ મારી જોડે હોય એટલે બાબા સાહેબના જ્યારે વાત આવે ને એટલે અમારે હોયા થાય. હું લગભગ મારે અઠવાડિયાથી એક કથા ચાલે છે પણ હું થાકેલો છું. મૂળ વાત એ છે બહુ થાકેલો છું, પણ આ બાબા સાહેબનો રાઉન્ડ આવે એટલે મેં 1 ને 1.5 કલાક ચલાવું બાબા સાહેબના નામ ઉપર. સતત કાર્યક્રમો ચાલે છે. અમે સાક્ષી છીએ એમના. કાલે અમે કાર્યક્રમમાં હતા અને હજુ આવતીકાલે પાછા કાર્યક્રમમાં વિસનગર છીએ અમે. હા, પણ બાબા સાહેબની માટે આ 1.5 કલાક વધારે આપણે ખેંચ્યું. એટલે તમે જન્માષ્ટમી આવે ને એટલે ગાવ છો ખબર છે? ખમ્મા મારા નંદજીના લાલ ઓહળી ચારે વગાડી, એવું બધું ગાવ છો ને? ગાતા જ હોય શું ના. અંદર બધા આપણને ખબર હોય અંદર ફોટાય ચાલતા હોય ને દીવાબત્તી. એક ભાઈ અગરબત્તી લઈને આવ્યો કે આ છે ની અગરબત્તી છે કે મચ્છરની, કે તું મચ્છર મોન આ વાય હોય છે. અગરબત્તી મચ્છરની લઈને આવે કે ને મચ્છરની, હા મચ્છરનો મોન ગયા. ખતરનાક વાત કહેવાય ને. એટલે હવે 14મી એપ્રિલ આવે ને એટલે આ ભજન ગાજો. કેવું? એ ખમ્મા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાડી. ખમ્મા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાડી. એ ખમ્મા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાડી. ખમ્મા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાડી. અરે અછૂત ગણીને અમને હળદૂત કરતા, અછૂત ગણીને અમને હળદૂત કરતા. અરે અછૂત ગણીને અમને હળદૂત કરતા. અરે તમે તોડાવી જુલ્મોની જાન ક્રાંતિ કેવી જગાડી. ખમ્મા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાડી. અને અમારો માધવ કવિ લખે હો સમતા સમાનતા માનવતા સંગ. સમતા સમાનતા માનવતા સંગ. એ માધવ ગુણ ગાય રાખી હૈયામાં ઉમંગ. હૈયામાં ઉમંગ માટે બંધારણ વાળો બાબો બંધારણ વાળો. બંધારણ વાળો મારા કલેજાની ગોળ, કાયદા વાળો મારા કલેજાની ગોળ. આસમાની ઝંડા ઉપર બોલે જીણા મોર, બોલે જીણા મોર.
બોલો જય ભીમ, જય ભીમ, જય ભીમ. આજા ભીમ आजा भीम आजा दलितों के राजा आजा भीम आजा भीम आजा भीम आजा भीम आजा. मेरे दिल राजा है दलितों के राजा आजा भीम आजा भीम आजा. અને એક છેલ્લી લીટી આવશે કે દી આવશે કે દી આવશે કે દી આવશે રે મહારનો મોભી રે. આપણે બધા એવી વિનંતી કરીએ કે બાબા સાહેબ ફરી આપણા આંગણે પધારે. પૂજવા છે મારે પગલા એના આંગણે થોભી રે. અરે પૂજવા છે મારે પગલા એના આંગણે થોભી રે. બધાને જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. જય ભીમ જય ભીમ જય ભીમ. એક વાત કહું તમને, આજે કોઈને ખબર નહીં હોય કદાચ, હું તમને કહું, સવારે બુદ્ધ જયંતિ ખબર તમને? બુદ્ધ પૂર્ણિમા. હા છે ને? બોલો. આજે આજ તો કહું છું સવારે, એટલે આજ હવે ચાલુ થઈ એમ કહેવાનો મતલબ. સર્વેને જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. અહીંયા આપણે કાર્યક્રમને વિરામ આપીએ. ગાવા બજાવમાં કોઈ પણ પ્રકારની ભૂલ ચૂક